જય માતાજી મિત્રો, તો આપણે બેચરાજી આવી ગયા હતા બહુચરમાન મંદિરે દર્શન કરવા, પણ મંદિર થઈ ગયું બંધ. તો હવે તમને બેચરાજીની બજાર ફેરવીએ. તો બેચરાજીની બજાર રાતે કેવી દેખાય એ તમને બતાવીએ, બરોબર? હવે અમે બસ સ્ટેન્ડ ઉતર્યા છીએ જવા માટે. તમે રોજ જોઈ શકો છો, બધો ખાલી રસ્તો જો આવે. ત્યારબાદ આપણે રેલવે સ્ટેશન જશું. રેલવે સ્ટેશન જઈએ, આ તો ખરા બસ સ્ટેન્ડ તો જઈએ પેલા આપણે. મિત્રો આ હોસ્પિટલ આવ્યું છે આર્યું ઉમા નવજાત શિશુ જીવન હોસ્પિટલ. મિત્રો બસ સ્ટેશન આવી ગયું છે અહીંયા. આ બહુચરાજીનું બસ સ્ટેશન આવ્યું. આ છે રંગીલું બેચરાજીનું બસ સ્ટેશન. આ રંગીલું કહું આગળ રેલવે સ્ટેશન હતો. આ બજાર છે આરી બહુચરાજીની. અહીંયા તમે સવારે આવશો તો પગ મેકવાની જગ્યા નહીં હોય અહીંયા. મિત્રો આપણે બેચરાજીની બજારોમાં ફરી રહ્યા છે. આખી બજાર બંધ થઈ ગઈ છે, બરાબર? હવે રેલવે સ્ટેશન સાઈડ જઈએ. પબ્લિક ગેમો રમી રહી છે બેઠી બેઠી. આ રેલવે સ્ટેશન સાઈડ જવાનો જૂનો રસ્તો છે. એ સાઈડ જવા એવું હોય તો આપણે બતાવી દેવું. બટુભાઈ રેલવે સ્ટેશન ઉપર જવા દો. બધી પબ્લિક અહીંયા રહે છે, બધાના મકાનો. રેલવે સ્ટેશન જોરદાર બનાવી દીધું નવું. બસ હવે ટૂંક જ સમયમાં ચાલુ થવાની તૈયારીમાં. બહુ સમયથી બંધ. તમે જોઈ શકો રેલવે સ્ટેશન કેવું બનાવ્યું. એમ કે મારે સુઝુકીની ટ્રેનો ચાલુ અહીંયા. જો અમારા ટીમના મેમ્બરો શું કરી રહ્યા, ધતુરા લઈને રમી રહ્યા. અમે રેલવે પડી છે, મારુતિ સુઝુકીની ટ્રેનો ચાલુ થઈ ગઈ છે. માલગાડીઓ ચાલુ, પણ હજુ પબ્લિક માટે ગાડી એકે ચાલુ થઈ નહીં. તો જોરદાર રેલવે બનાવ્યું, ખતરનાક સ્ટેશન બનાવ્યું બેચરાજીમાં. પ્રગતિ તો સારી થઈ ગઈ. તો આપણે બજારની બીજી સાઈડ નીકળી ગયા છીએ. ડાયરેક્ટ અહીંથી તમને બજાર બતાવી દઈએ કે બજાર કઈ રીતની. તો આ સાઈડ નીકળી ગયા છીએ આપણે. અમે ગોગા મહારાજનું મંદિર હ, અને આ રસ્તો સીધે સીધો સંખલપુર જાય. કોમ્પ્લેક્સ આ છે ગંજ બજાર. ICICI બેંક આવી જઈએ. હમણાં જ નવું કોમ્પ્લેક્સ બન્યું હોય. જોરદાર કોમ્પ્લેક્સો, જોરદાર દુકાનો હોય. ખરીદી માટેનું બેસ્ટ કોમ્પ્લેક્સ. બેચરાજી નાગરિક સહકારી બેંક આવી જઈએ. આ શ્રી ઉમિયાવાડી દયાનંદ કોમ્પ્લેક્સ, બહુચરાજીનું જૂનામાં જૂનું અને જાણીતું કોમ્પ્લેક્સ. 3 ગેટ છે, સત્યમ, શિવમ અને સુંદરમ. જોરદાર જગ્યા છે ભાઈ. કોમ્પ્લેક્સમાં જવા દો. કોમ્પ્લેક્સમાં તમને બતાવી દઈએ, આંટો મરાવી દઈએ. આ રીતનું કોમ્પ્લેક્સ છે. કામ ચાલુ હોય એટલે દરવાજો ખુલ્લો, બાકી અત્યાર સુધી તો બંધ થઈ જાય. જોરદાર કોમ્પ્લેક્સ છે, જોરદાર દુકાનો.
આ સૌથી જૂનામાં જૂનું ને જાણીતું કોમ્પ્લેક્સ છે બેચરાજીનું. આ સાઈડનું તો ગેટ બંધ. હવે આપણે બીજી સાઈડના ગેટથી નીકળશું. અમારા ટીમના મેમ્બરો અમારી હંગાત જ ફરી રહ્યા છે. બાઇક લઈને પાછળના પાછળ જ છે. અહીંયા મંદિર છે, નાગદાદાનું મંદિર છે અહીંયા, સતી માતાનું ને. આ સાઈડનો ગેટ પણ બંધ છે. હવે આપણે જે ગેટથી આવ્યા એ ગેટથી નીકળવું પડશે પાછું. જો આ ગોગા મહારાજની ધજા ફરકી રહી છે જોરદાર. અહીંયા નવી દુકાન બનવા જઈ રહી છે એટલે કામ ચાલુ છે. બેચરાજીનો જૂનો ને જાણીતો સીધડો. સીધડાના નીચે ગોગા મહારાજ બિરાજમાન છે. હવે પાછા આપણે બીજી સાઈડથી બજારમાં એન્ટર થઈ જઈએ. ખાડા ખડિયાવાળો રસ્તો એટલે કેમેરો થોડો હલી રહ્યો. તો આ સાઈડ આવી ગયા આપણે. અહીંયા નીચલી બજાર બેચરાજીની. અને અહીંથી હવે નીકળીએ અમે. આ છે બેચરાજીનો જાણીતો ઢાળ. અહીંયાથી ચાલુ થાય ઉપલી બજાર. આ છે ઉપલી બજાર આખી. અત્યારે તો બધી દુકાનો બંધ. અને આ છે અહીંયા બહુ મોટામાં મોટી જૂનામાં જૂની આંબલી હતી એ હાલ નહીં પડી ગઈ છે. એના લીધે આ બજારને આંબલી બજાર કહેવામાં આવે. અહીંયાથી સીધા જઈશું. અહીંયાથી સીધા જઈએ તો બહુચર માતાનો ગેટ આવે. અમારી ટીમના મેમ્બરો પેલી સાઈડના રસ્તે વળી ગયા, આગળ જતા હતા એટલે. અહીંયાથી સામે બહુચર માતાનો બીજો ગેટ દેખાય છે મંદિરનો. આ ગેટથી આપણે વળી જઈએ. અહીંયા બહુચર માતાનો કુંડ આવેલો છે. અહીંયા બધા લોકોએ માનતા માની હોય, બાબરી માની હોય એમના બાળકોની, તો અહીંયા બાબરી ઉતારવામાં આવે છે અને શ્રીફળ પણ અહીંયા જ ચડાવવામાં આવે છે. અને આ છે બહુચર માતાનો કુંડ. અહીંયા છે મોદી ભુવન વાડી. અહીંયાથી સીધા નીકળીએ તો આપણા ટીમના મેમ્બરો સામે આવીને બેસી ગયા. આ SBI બેંક છે. અહીંયાથી એ હનુમાન દાદાનું મંદિર છે. બહુ જ પ્રચારધારી હનુમાનજી મહારાજ છે. અત્યારે તો બજાર આખી ખાલી થઈ ગઈ છે. બધા દુકાનો બંધ કરીને જઈ રહ્યા છે. આ છે બહુ જ મશહૂર આઈસ્ક્રીમ પાર્લર. આ છે લક્ષ્મી જોધપુરી સ્વીટ્સ. જોરદાર નાસ્તોને બનાવે છે. અને આ છે અમારા મેળાનું મેદાન. બહુચરાજીનો મેળો ચૈત્રી પૂનમનો આ જગ્યાએ ભરવા છે. આ છે સામે સર્વોદય હાઈસ્કૂલ. બહુ જૂની થઈ ગઈ, અત્યારે તો બંધ થઈ ગઈ. અને આપણે નીકળી ગયા આમથી ગયા હતા બસ સ્ટેશન સાઈડ. અહીંયાથી નીકળી ગયા બહુચર માતાના મંદિરના આગળ. આ તો આપણે અહીંયા સર્કલ. પહેલાં ફુવારો કહેવામાં આવતો, અત્યારે તો બધું બદલી નાખ્યું છે. અને સામે છે પોલીસ સ્ટેશન. તો જુઓ મિત્રો, આ છે બહુચર માતાની સામેનું રજવાડી ચાય ને બધું. ત્યાં રાતનો સમય હોય એટલે આપણે ફોનમાં વિડીયો ઉતારીએ એટલે થોડું ઝાંખું થઈ જાય. આજે આપણે જે રસ્તે ગયા હતા એ જ રસ્તો હતો. હવે તમને બતાવીએ અહીંયા બહુચરાજીમાં એક આપણો મણિધર વિલેજ કરીને
બનાવવામાં આવી છે જોરદાર જગ્યા, જ્યાં સોસાયટી ને ફ્લેટો ને બધું છે તે તમને બતાવીએ. મણિધર વિલેજ આ મોટું ગન્નારું હોય ને અહીંયાથી વળીએ એટલે સીધું આવી જાય છે મણિધર વિલેજ. આ છે મણિધર વિલેજ. અહીંયા આવેલું છે હરિતમ રેસ્ટોરન્ટ, જોરદાર જગ્યા છે. ડોલ્ફિન હોટલ પણ આવેલી છે. સામે છે તક્ષ પાર્લર, જય ગોગા પાર્લર. જોરદાર જગ્યા છે. ડોલ્ફિન હોટલ જવાનો રસ્તો અહીંયાથી છે. જો અહીંયા બેચરાજીમાં કંપનીઓના લીધે બહારથી પબ્લિક રહેવા આવે. એ જે બી હાલ 2 જણ ગયા એ જાપાની જ હતા. અહીંયાથી એન્ટર થઈએ મણિધરનો ગેટ આવી જાય છે. મણિધરની ઓફિસ છે અહીંયા. જોરદાર જગ્યા બનાવવામાં આવેલી છે. બહુચરાજીનો રહેવા માટેની સર્વશ્રેષ્ઠ જગ્યા. જો અહીંયા ખુલ્લું મેદાન છે જોરદાર. પછી અહીંયા શેડ લગાવેલો મંદિર જેવું લાગે પણ ખબર નથી શું હો. અહીંયા લક્ઝરીઓ બધી પડી છે. બધું જોરદાર ઘરો છે. સામે ફ્લેટો છે. સામે બધા ફ્લેટો નવા બની રહ્યા છે. જોરદાર બગીચો ને બધું જોરદાર છે. કોઈક દિવસે આવીશું તો તમને બતાવીશું ફેરથી. તો પાછા વળીએ છીએ અમે. હવે ઘરે જઈને પછી સુવાનું કરીએ. મિત્રો આપણે બહુચરામાના મંદિરથી આગળ નીકળી જઈએ. બસ હવે આટલો આપણો બ્લોગ પૂરો કરીએ. ઘરે જવા નીકળી જઈએ. તો હવે મળીએ આપણા ગમે તે નવા બ્લોગમાં. એનો કોમેડી વિડીયો તો આપણા રેગ્યુલર ચાલુ જ રહેશે. ટીમ બહાર જઈએ રક્ષાબંધન માટે, એટલે ટીમના માણસો જેવા આવી જાય એવું ફરીથી ચાલુ કરી દઈશું કોમેડી વિડીયોનું. કાલનો દિવસ એક વ્લોગ જોઈ લેજો. ચલો તો મળીએ પછી. જય માતાજી.